અમદાવાદમાં ચોમાસા પહેલા જ ખુલ્લી પડી તંત્રની પોલ। અતિ સામાન્ય વરસાદમાં આખો રોડ બેસી ગયો છે। રામોલ હાથીજણ વોર્ડના જાનિયા પીરના ટેકરા પાસે રોડ બેસી ગયો છે। ઓફિસની બહાર જ બેસી ગયો રોડ। તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। મોડી રાત્રે ભૂવામાં ટેમ્પો ચાલક ફસાઈ ગયો હતો। રામોલ હાથીજણ વોર્ડમાં રોડ બેસવાની ઘટના આપ જોઈ રહ્યા છો। હજી તો સત્તાવાર ચોમાસાની અમદાવાદમાં શરૂઆત પણ નથી થઈ। ગત મોડી રાત્રે સરેરાશ અડધા ઇંચ કરતાં પણ ઓછો વરસાદ થયો છે અને શહેરના રોડ રસ્તાની હાલત સામે આવવાની શરૂ થઈ ગઈ છે। આપ જોઈ શકો છો હાલમાં રામોલ હાથીજણ વોર્ડ કે જે પૂર્વ ઝોનમાં આવે છે તેનો વટવા તરફનો આવતો આ વિસ્તાર છે। જાનિયા પીરના ટેકરા તરીકે ઓળખાતો વિસ્તાર અને રોડનો કેટલો મોટો ભાગ ધડાકાભેર નીચે બેસી ગયો છે। ઉપરની તરફ આપ જોઈ શકો છો ડામરનું પડ છે અને નીચે જે વિવિધ માટીનું પુરાણ કરવામાં આવ્યું હતું। સ્વાભાવિક છે કે જે પ્રમાણેના દ્રશ્યો અહીંયા જોવા મળે છે તેને જોતા કામગીરીમાં વેઠ ઉતારવામાં આવ્યું હોય અને ગુણવત્તા સાથે બાંધછોડ કરવામાં આવ્યાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। મ્યુનિસિપલ કોર્પોરેશનની જ સોલિડ વેસ્ટ વિભાગની મસ્ટર ઓફિસ આવેલી છે અને બિલકુલ તેની બહાર જ આ જે ખાડો છે તે જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે આ જે ઘટના બની તેનામાં સદનસીબે અહીંયાથી જ્યારે ટેમ્પો ચાલક પસાર થતો હતો તો તે અહીંયા અટવાઈ ગયો હતો, જે બાદ અન્ય સાધનની મદદથી અને સ્થાનિકોએ તેને બહાર કાઢ્યો અને તેને કોઈ ઈજા પહોંચી નથી। પરંતુ જે પ્રમાણે હજી તો ચોમાસાની શરૂઆત પૂર્વે જ રોડ બેસવાની ઘટના સામે આવે છે ત્યારે ભર ચોમાસું શરૂ થશે ત્યારે શહેરની હાલત શું થશે તે વિચારવા જેવું છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।